આપણે જોઈએ છે કે આજકાલના ટીનેજર્સ અને આજકાલના જે એડલ્ટ્સ છે એ બધા કેફેમાં જવું, ગર્લફ્રેન્ડને કશે ફરવા લઈ જવું અને સૌથી વધારે સ્મોકિંગ, ડ્રિંકિંગ આ બધું એ લોકોને આમ ટ્રેન્ડિંગ લાગે, કૂલ લાગે છે, એ પણ પાછું પોતાના પેરેન્ટ્સના ખર્ચે. તો એવા લોકોને તમે શું કહેવા માંગશો? કોલેજના વિદ્યાર્થીઓ એક શબ્દથી બહુ એન્જોય એમ કે કલ કિસને દેખા. હું ઘણીવાર છોકરાઓને કહેતો હોઉં છું, બેટા કલ કરે સો આજ કરે સો અબ. તો મને છોકરા ઘણીવાર સામે કહે, સર આજ કરે સો કલ કરે સો પરસો, ઇતની ભી જલ્દી ક્યાં હે જબ જીના હો બરસો. રાઈટ. તો હવે જે વિદ્યાર્થી થઈ ગયા ને એ બધા આવા છે. મજા કરવી છે એમને, કેમ કે 12મા સુધી છે ને એક શબ્દ એને બહુ સાંભળ્યો છે. 10મા હોય ત્યારે બેટા 1 વર્ષ ધ્યાન આપી દે, પછી બેટો ધ્યાન આપે 11-12માં આવે એટલે સ્કૂલમાં કોલેજમાં બધા મંડી પડે, બેટા 2 વર્ષ જિંદગીના ધ્યાન આપી દે. કોલેજમાં મજા જ છે. એટલે પહેલેથી એના મગજમાં એક વસ્તુ ગઈ છે, કોલેજમાં એન્જોય કરવાનું છે, મજા કરવાની છે. એમાં આપણું ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સઅપનું આખું કલ્ચર છે. એટલે વિદ્યાર્થી કોલેજમાં જાય ને તો એનો મગજમાં ઓલું ઘૂસેલું હોય ને બહુ જૂનું, મજા, એ મજા કોલેજમાં ગોતે તો ક્યાંય આવે નહીં. પછી એને ખબર પડે કે અચ્છા કેફે, ગર્લફ્રેન્ડ એટલે શું? તમારા પૈસે જે મજા કરે, તમારા પૈસે જે કેફેમાં આવે, તમારા પૈસે જે નાસ્તો કરે, તમારા પૈસે જે મૂવી જુએ, એ ગર્લફ્રેન્ડ. એમાં અને ગર્લફ્રેન્ડનો કોન્સેપ્ટ બહુ ક્લિયર હોય. બાકી 18-20 વર્ષે કોઈ પ્રેમ થતો નથી, જેને થાય છે એને કોઈ ટકતો નથી. અને 100 એકાદ અપવાદ હોય તો આપણે અપવાદને ગણવા કરતાં 99 જે ફેલ ગયા, ઊંધે માથે પડ્યા, લોનના હપ્તા ભરતા થઈ ગયા, એનું જોવું વધુ સારું છે.